ફાઇનલી મિત્રો આજે તમારો ભાઈ લઈને આવી ગયો બીજો ચેલેન્જ ની અંદર એને મિત્રો રહેવાના છે નાના નાના ભૂલકાઓ। તો આ ચેલેન્જ ની અંદર મિત્રો એને બધાને બનાવવાના છે કુકડા બનવાનું છે ને। તો ચેલેન્જ ની અંદર એને મિત્રો બધાને કુકડા બનાવવાના છે અને રૂલ સિમ્પલ છે કે જે પણ પેલા નીકળશે ને એને ખવડાવવામાં આવશે લીલું લીલું મરચું અને જે પણ છેલ્લે નીકળશે એને દેવાના છે 500 રૂપિયા ઇનામ જીતવાના છે ને। તો ચાલો મિત્રો એને ટાઈમ વેસ્ટ કરી પેલા એને આપણે બધાને રૂલ સમજાય તેવી કે શું કરવાનું। તો સૌથી પહેલા ને તમારે બધાને લાઈન માં રહી જવાનું છે અને હાથ આમ કરીને આમ કુકડો બનવાનું છે બરોબર। અને જે પણ પેલા નીકળશે ને એને ખવડાવવામાં આવશે લીલું લીલું મરચું અને જે છેલ્લે નીકળશે એને 500 રૂપિયા ઇનામ જીતવાના છે ને। તને કઈ વાંધો ના? તો ચાલો મિત્રો એને ટાઈમ વેસ્ટ કર્યા પેલા એને આપણે ટાઈમર ચાલુ કરી દેવી અને જોઈ કે કોણ વિજેતા બને છે અને કોણ લૂઝર બને છે। તો ફાઇનલી મિત્રો આપણા એક હાથમાં એ 500 રૂપિયા ને એક હાથમાં એ લીલું લીલું મરચું અને અત્યારે આપણે પૂછી કે કોને લીલું મરચું ખાવાનું અને કોને 500 રૂપિયા જીતવાના છે। તો સૌથી પહેલા આપણે પૂછી ભાવેશભાઈ ને, ભાવેશભાઈ તમારે 500 રૂપિયા જીતવાના કે લીલું મરચું ખાવાનું? 500 રૂપિયા। તમારે 500 રૂપિયા હોય તમારે આપણે 500 આપણે 500 એટલે બધા 500 વાળા છે તો લીલું મરચું કોને ખાવાનું છે? તો કાઈ વાંધો નહીં મિત્રો, બધા અત્યારે 500 રૂપિયા જીતવા હાટન રાજી છે ને, પણ એ તો હવે ટાઈમ ડિસાઈડ કરશે કે કોણ લીલું મરચું ખાય કે કોણ 500 રૂપિયા જીતે। તો ચાલો હેને ગેમ ને સ્ટાર્ટ કરી દેવી। તો ફાઇનલી મિત્રો બધા લોકોને હેને લાઈન માં રાખી દીધા ને હવે બનાવી દેવી કુકડા। તો ફટાફટ મિત્રો બધા કુકડા બની જાવ, હાલો કાન પકડવાના છે હો। તો જો મિત્રો બધાને હેને કુકડા બનાવી દીધા ને હવે હેને આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દેવી। તો આ થઈ ગયો આપણો ટાઈમર સ્ટાર્ટ ને તમે જોઈ શકો કે કોણ પહેલા નીકળે ને કોણ છેલ્લા નીકળે છે। કઈક મજા આવે બધાને? ફૂલ મજા આવે ને? હા અત્યારે તો મિત્રો હે ને હજી ચાલુ થયું એટલે બધાને મજા આવે કારણ કે 500 રૂપિયાનો સવાલ છે, મજા તો લેવાની જ હોય ને। તો જો અત્યારે બધા લોકો એને કુકડા બની ગયા છે, જોવી કે હવે ક્યાં લગન રહે ને ક્યાં લગન નથી રહેતા। તો ફાઇનલી મિત્રો હેને 1 મિનિટ ને 36 સેકન્ડ જેવું થઈ ગયું છે તો હજી હેને એકે લોકો નીકળવાનું નામ નથી લેતા। કેટલા 500 રૂપિયા વાલા છે તમે એ તો જોવો, કારણ કે મરચું પણ તીખું હોય એટલે હેને 500 રૂપિયા જીતવા તો આપણે જીતવાના છે ને। તો જો બધા હજી તો એક્સાઇટમેન્ટ જ છે કે બધા એને 500 રૂપિયા જીતવા છે। તો અત્યારે જો 2 મિનિટ જેવું થઈ ગયું છે પણ હજી એકે નીકળવાનું નામ નથી લેતા। નીકળવાનું છે કોઈને? ના। તો જો હજી તો બધા નાદ પાડે કે જોઈ પેલા કોણ નીકળે અને કોણ છેલ્લે નીકળે છે। A few moments later. ફાઇનલી મિત્રો એને એક ભાઈ આપણી સામે પડી ગયા હતા, તમે જોઈ શકો। જો આ ભાઈ એને એને ગરમી સડી ગઈ, તમે જોઈ શકો, બારો નીકળી જાય ભાઈબંધ। જો એ ભાઈને એને ગરમી સડી જાય, તમે દેખાડો જો ભાઈ કેમેરામેન આ ભાઈને દેખાડો, તમે જોઈ શકો ગરમી સડી ગઈ બસ હવા નીકળ ગઈ અને હવે તમારે ખાવું પડશે મરચું, ખાઈ નાખશો ને? તો જો ભાઈ એ ભાઈને ગરમી સડી ગઈ અને એ ભાઈ કે એને મને પેટમાં દુખે તો એકદમ તો એ પડી ગયા હતા છતાં પણ એ થઈ ગયા હતા, પણ અમે ફરી ગયા એટલે આપણે એને જોવું પડે ને એ એને કઈક 2 મિનિટ ને કઈક 40 સેકન્ડ જેવું હતું ત્યારે પડી ગયા હતા અને હજી જો બધા ઊંચા નીચા થવા માંડ્યા છે। હજી કોઈ નીકળવાનું છે? ના। એટલે આ બધાને નક્કી 500 રૂપિયા મારા બૂચ મારી જવાના હો। ઓલા ભાઈ જો ગરમી સડી ગઈ છે અહીંયા બેહી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, એને આ બધા એને અહીંયા નીકળે તા એને આપણે એ ભાઈને 2-3 પ્રશ્ન પૂછી કે તમને કેવી મજા આવી। તો ચાલો એની આગળ હેલા જાવી। તો તમે આ કુકડો બન્યો એમાં તમને કેવી મજા આવી? મજા આવી પણ આ પેલા કેમ નીકળી ગયા? પેટમાં દુખવા માંડ્યું। તો જો ભાઈ એ ભાઈને એને પેટમાં દુખવા માંડ્યું, કાંઈ વાંધો નહીં ભાઈ મરચું ખાઈ નાખશે પણ 500 રૂપિયા તો નથી જીતી ગયા કારણ કે એને પેટમાં દુખ્યું એટલે ભાઈ નો રહી ગયું। પેટમાં દુખતું હતું તો જો ભાઈ એક ભાઈને ગરમી ચડી ગઈ, તમે જોવો તો ખરા। તો કાંઈ વાંધો નહીં, જો આ બાજુ એને બધા ઊંચા નીચા થવા મળ્યા, તમે એ તો જો। તો જો હજી એ કોઈ નીકળવાનું છે? ના। એટલે પણ હજી તો એક નીકળતા જ નહીં, જો દુખે ભાઈ એવું થાય ને તો નીકળી જાય। હજી એક નીકળવા નામ ન લેતા, જો પૂરી 4 મિનિટ થઈ ગઈ, તમે જો ભાઈ એક રાહુલભાઈ નીકળી ગયા, જો તમે રાહુલભાઈ નીકળી ગયા, થાકી ગયા। આ ભાઈ ને ગરમી સડી ગઈ, તમે જો ખરા શિયાળાના દિવસો છે ને ગરમી સડી ગઈ, તમે જો કેવી મજા આવી? મજા આવી પણ ગરમી કેમ સડી ગઈ? દુખવા માંડ્યા ટાંગા દુખવા માંડ્યા। તો કાલ બીજો ચેલેન્જ કરો, એમાં આવશો કે નહીં આવો? આવશું ખરા। કાલ શીનો ચેલેન્જ કરશું? તમને ખબર હોય ને? મેગી ચેલેન્જ કરશું? તો ભાઈ કાલનો વિડિયો હે ને એકાદો આપણે મેગી ચેલેન્જ કરવાનો હોય તો એ વિડિયો જોવાનું ન ભૂલતા, બરોબર ને? બરાબર। અને એ જોવો હોય તો શું કરવાનું આપણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ। જો ભાઈ આ ભાઈ કહી દીધું કાલનો વિડિયો જોવાનો તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। હજી 3 બંદા બચ્યા છે, એ જોઈએ હવે કોણ જીતે છે અને કોણ મરચું ખાય। ભાઈ મરચું ખાવા વાળા જ નક્કી થઈ ગયા છે, પણ આમાંથી એને કોણ જીતે? જો ભાઈ 5 મિનિટ પૂરી થઈ ગઈ, તમે જોઈ શકો। તો ચાલો રાહ જોવી।
તો ફાઇનલી મિત્રો હે ને ભાવેશભાઈ નો આપણને મેસેજ આવી ગયો એટલે કે ભાઈ ભાવેશભાઈ હે ને આપણને બોલાયા કે હવે મારે નીકળવું છે, મારે નથી રહેતું. ભાવેશભાઈ તમારે નીકળવાનું હે ને તો નીકળી જાવ. હાલો ભાઈ, તમને કેવી મજા આવી? મજા આવી. મજા આવી? પણ દાંત કેમ કાઢો છો? થાકી ગયા? હા, ટાંગા દુખો માંડ્યા. ટાંગા દુખવા માંડ્યા? હાલો ભાઈ, ભાવેશભાઈ ને ટાંગા દુખવા માંડ્યા છે. કાલના ચેલેન્જ માં આવશો ને પાછા? તો ભાઈ જો અત્યારે એને હજી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાવેશભાઈ નીકળી ગયા. હવે એને 2 બંદા બચ્યા છે. એમાંથી જોયું એક ભાઈ જયદીપભાઈ અને એક છે લાલજીભાઈ. હવે જોયું કે કોણ જીતે 500 રૂપિયા ને કોણ હારે છે. ટાઈમર ની વાત કરીને તો મિત્રો થઈ ગઈ છે 8 મિનિટ ને હજી એને એકય નીકળવાનું નામ નથી લેતા, પણ ઊંચા નીચા થવા માંડ્યા. તમે જોઈ શકો, જો કીધું એ ભેગા તો એને ઊંચા નીચા થવા માંડ્યા. નામ આમ થાય જમ્પિંગ જપાક, જમ્પિંગ જપાક, जंपिंग जपांग जंपक जंपक जंपिंग जपांग जंपक जंपक गिले गिले ને 9 મિનિટ જેવું થવા આવ્યું. જો કે 8.5 મિનિટ થઈ ગઈ અને હજી એને કઈ નીકળવાનું નામ નથી લેતા. પેલા ભાઈ નીકળો ને 500 રૂપિયા જીતવાના કે નહીં? હા, તો જો ભાઈ બોલતા હવે હે ને ડીમ પડી ગયું એટલે એને લાગે થાક્યા છે, પણ એ કઈ નીકળવાનું નામ નથી લેતા. જોઈ ક્યાં લગન રહે ને ક્યાં લગન નથી રહેતા અને કોણ જીતે 500 રૂપિયા. વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક કરી નાખજો ને હવે જોઈએ આપણે કોણ વિજેતા બને છે. A few moments later. તો ફાઇનલી મિત્રો 9 મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો અને લાલજીભાઈ નો આપણને મેસેજ આવી ગયો એટલે કે લાલજીભાઈ આપણને બોલાયા કે મારે હવે નીકળી જવું છે. તો લાલજીભાઈ તમારે નીકળવાનું છે ને? હા. તો જો તમે જોઈ શકો આ હે લાલજીભાઈ અને કેમેરા પાસે આવતા રહ્યો. આપણે એમને 2-3 પૂછી તમને કેવી મજા આવી? મજા આવી. મજા આવી? પગ દુખે? હા, દુખે. તો આ ધ્રુજો હો કેમ એટલા બધા? ઈ તો ટુકડો બને હતી. જો ભાઈ કુકડો બને એટલે ધ્રુજે અને વિજેતા થઈ ગયા છે ભાઈ આપણે જતીભાઈ. બસ જતીભાઈ હવે આ હે આપણા વિજેતા તમે જોઈ શકો. અને આ બધાના મોઢા ભાઈ આ બધાના મોઢા દેખાડો ભાઈ હારી ગયા એના. જો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આવી ગેમમાં એને હાર જીત તો થયા રાખે અને હવે આપણે એને પેલા આ જતીભાઈને 500 રૂપિયા ઇનામ દઈ દેવી અને પછી એને આપણે લૂઝરે એમને મરચું ખવડાવવાનું એને. હા, તો ચાલો એને ફટાફટ આપણે જયદીપભાઈને આપણે 500 રૂપિયા એમનું ઇનામ દઈ દઈએ. તો ફાઇનલી મિત્રો વિજેતા છે આપણા જયદીપભાઈ અને આપણે એમને 500 રૂપિયા દઈ દઈએ. તો હાલો જયદીપભાઈ તમારા 500 રૂપિયા. અને તમને આ જીતીને કેવી મજા આવી? મજા આવી. મજા આવી? હવે આ પૈસાનું તમે શું કરશો? ઈ તો વાપરવાના દે. વાપરવાના? પણ ક્યાં વાપરશો એ તો કયો? ભાગ ખાવાનું. તો ભાગ ખાઈશો, ભણવામાં ક્યાંય નહીં વાપરો? ભણ્યા કોનું સારું થયું કા? જો ભાઈ આ ભાઈ એમ કે ભાઈ ભાગ ખાઈશું, નકરો ભાગ જ ખાઈશું. હાલો ભાઈ જે કરે ભાઈ એ જીતા એટલે તો એમની મરજી હોય કે ગમે એ કરે. ફાઇનલી મિત્રો ભાઈ જયદીપભાઈ ને 500 રૂપિયા જીતી ગયા છે અને હવે આપણે જે ઓલા ભાઈ છે એમને મરચું ખવડાવી દઈએ. જો કે તીખું હશે તો થોડું ખવડાવશે, બાકી ખવડાવવું તો જોઈશે. ચેલેન્જ એટલે કરવું તો પડશે. તો ચાલો એ ભાઈ આગળ હેલા જાય ને એમને મરચું ખવડાવી દઈએ. ફાઇનલી મિત્રો જયદીપભાઈ જીતી ગયા હતા 500 રૂપિયા. તો એ ભાઈને દઈ દીધા છે આપણે 500 રૂપિયા અને આ ભાઈ એ લૂઝર તો એ ભાઈ હારી ગયા હતા એટલે એ ભાઈને આપણે ખવડાવવામાં આવશે મરચું. તો આ બધા જો કેવા રાજી છે કે હારી ગયા એટલે એને એવડા એને મરચું ખાવું ન પડ્યું એટલે એ બધા તો રાજી જ હોય ને. તો આ ભાઈ જો સેજ નર્વસ થઈ ગયા તો એ ભાઈને જેટલું ખૂટે એટલું મરચું ખવડાવશે. આપણે તાણ નહીં કરી બરોબર? તો તમારે જેટલું મરચું ખૂટે ને એટલું ખાઈ નાખું તમ તારે. આમ થોડુંક ચાવજો ભાઈ, નાખી તો નથી દેવાનું. કઈક મજા આવે? મજા આવે તો હજી થોડુંક ખાવ. બસ બહુ તાણ ન કરતા ભાઈ, ન ખૂટે તો ન ખાતા આપણે. તમતા એવું નહીં, થોડું ખાધું એટલે ઘણું. તો ફાઇનલી મિત્રો હે ને જીતવા વાળાને આપણે દઈ દીધા 500 રૂપિયા અને હારવા વાળાને એટલે કે લૂઝર ને આપણે ખવડાવી દીધું એ મરચું. અને આવા જ નેક્સ્ટ વિડીયો ચેલેન્જ જોવા હોય તો આપણી ચેનલને શું કરવાનું? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તો જો મિત્રો આવા જ નેક્સ્ટ વિડીયો જોવા હોય ને ચેલેન્જ વાળા તો આપણી ચેનલને હે ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીએ બીજા ચેલેન્જમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.